શુક્રાણુ ઓછા હતા. સ્ટાર્ટિંગમાં જે દવાખાને ગયેલા ત્યાં ખાલી નીલ આવેલું 0%, કઈ જ નહીં. ઓહ, શું નામ છે? ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. તમારું ગામ? જામનપાડા, તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. શું નામ છે તમારું? ઉર્વશીબેન ઉત્પલભાઈ રાઠોડ. હા, તો મને જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે? 10 વર્ષ. 10 વર્ષ પછી. 10. તો લગ્નના 10 વર્ષ દરમિયાન મતલબ ક્યાંક તો તમે ડોક્ટરને બતાવ્યું હશે અને ત્યાં તમને કીધું હશે કે તમારા શરીરમાં કંઈક તો ઉણપ છે, કંઈક ખામી છે, તો શું કહેતા હતા ડોક્ટર લોકો? એ મારે શુક્રાણુ ઓછા હતા. ડોક્ટરનું કહેવાનું? સ્ટાર્ટિંગમાં જે દવાખાને ગયેલા ત્યાં ખાલી નીલ આવેલું 0%, કઈ જ નહીં. ઓહો. એટલે થોડુંક એમ મેડિકલ દવા લીધી. હા. ડોક્ટરે કીધું કે આવી જશે. હા. પણ દવા લીધી, ફાયદો નહીં થયો. એટલે 4 દવાખાના બદલ્યા. ઓહ. પછી 5મું દવાખાનું આયુર્વેદિકનું પકડ્યું ગોધરામાં. ત્યાં 1 વર્ષ દવા લીધી. પછી નવસારીમાં આપણે પાછું આયુર્વેદિકની જ દવા લીધી. ત્યારે પછી 2 વર્ષ એમનો કોર્સ કર્યો આયુર્વેદિકનો. ત્યાર પછી પાછું સિમેલ ચેક કરાયું તો 20% થઈ ગયો. એટલે આયુર્વેદિકથી થોડોક ફાયદો થયો. કે જે સંતાન પ્રાપ્તિને લઈને જે પ્રોબ્લેમ્સ હોય એનું જે સોલ્યુશન આપે એવા જ તમે એક સ્પેશિયાલિસ્ટ પાસે તમે ગયેલા, બરાબર ને? કે કોઈ ઓર્ડિનરી ડોક્ટર પાસે નહીં. અને તે છતાં પણ તમને રિઝલ્ટ 4 ડોક્ટર પાસે જવા પછી પણ તમને નહોતું મળેલું, બરાબર? તો અત્યારે તો આપણે જોયું કે તમારે અહીંયા બાજુમાં આ તમારું બાળક રમે છે અત્યારે, બરાબર ને? 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. તો મને જણાવો કે આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના? 19મું વર્ષ આયુર્વેદિક બી બંધ કરી દીધું, મેડિકલ બી બંધ કરી દીધું. ઓકે. 1 વર્ષ એમાં જ નહીં લેવું, નથી લેવું એમ. જે થાય તે હવે જે થવું હોય તો થાય, દવા લઈ લઈને કંટાળી ગયા. પછી 20મું વર્ષ આપણે બેસે છે. હા. એનો વિડીયો અમારે માસાજીએ મારા પર મોકલ્યો. અમારા ગામના જ હતા એટલે અમે જોયો. એમની ઉંમર પ્રમાણે એમને થયો, તેમના કરતા ઉંમર અમારી નાની. બરાબર છે. તો અમારે બી દવા લેવી છે. માહિતી આપી હશે. હા. અને ત્યાર પછી તમે પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી. જે અત્યારે અહીંયા યોગેશભાઈના હાથમાં આ પ્રોડક્ટ છે. યોગેશભાઈ થોડીક બતાવો ને. આ છે નેચરામોર. આ પ્રોડક્ટ તમે વાપરી કેટલા સમય પછી તમને પ્રેગ્નન્સીનું મતલબ રિઝલ્ટ આવી ગયું? 6 મહિના પછી. 6 મહિના પ્રોડક્ટ વાપરી અને પ્રેગ્નન્સી તમને રહી ગઈ, બરાબર? અને ત્યાર પછી મતલબ અત્યારે તો તમારે ત્યાં બાળક પણ છે અને 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. તો ડિલિવરી સુધી વાપર્યું. હા,